જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ મહાત્મયનો અધ્યાય 21મો અને પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ મહાત્મયનો અધ્યાય 22મો કે જેનું નામ છે પુરુષોત્તમ માસના વ્રત નિયમો અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે અણમાનીતી રાણીની કથા, તેનું આપણે શ્રવણ કરીશું. અધ્યાય 22મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દર્ઢધનવાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમો કહેલ તે હવે હું તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે તમે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલૂણ, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વજાતના અભ્યક્ષ, માંસ, મધ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાકરાથી દૂષિત થયેલ હોય તેવું, વાણીથી દૂષિત થયેલ હોય તેવું, તેમજ પારકું અન્ન ન લેવું, પરસ્ત્રીનું સેવન ન કરવું, તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી, દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન ન લેવું, રજસ્વાલાથી દૂર રહેવું, મ્લેચ્છો, ચાંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન શૂદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો, કાગડાએ એઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, બે વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું, વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી, ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું, પડવે કોળું, બીજે ધોળા રીંગણા, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બિલ્લું, છઠ્ઠે કાલિંગડો, સાતમે ફળના શાક, આઠમે આમળા, નોમે નાળિયેર, દશમે દૂધી, અગિયારસે પંડોળા, બારસે બોર, તેરસે કાળા રીંગણા, ચૌદસે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા, રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાન આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો, તેમ ન બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે ફળાહાર પર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવાનું મહત્વ છે. 1,00,000 તુલસી દળથી શાલિગ્રામની પૂજા અવશ્ય કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિચાચ તેને નડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગવીને વૈકુંઠ ધામનો અધિકારી બને છે. અહીં પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસના વ્રત નિયમો નામનો 22મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. અણમાનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2-1 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબાવાને સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો શાના માન આપે. રાજ્યમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં. બધા નોકરો તેનાથી બીતા રહેતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી.
રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ બે મીઠા બોલ પણ બોલતું ન હતું. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માન કુંવરબા ધનબાને આ બધું જોઈ હસે. તેની ઠેકડી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો બધો જ કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાને તે એઠું જૂઠું ખાવા આપતી. તે એમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતી. એ જાણી ગઈ હતી કે માનકુંવર તેના વ્રત તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે એ તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમે મરો તો તેના પિયરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા રોતી કકળતી ચાલી નીકળી. ઉપર આબ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વહેરામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી પાણી લાવી શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં બે ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતા ખાતા આગળ ને આગળ વધતા જતા હતા. ઉપવાસને લીધે અને થાકને કારણે તેમની આંખે અંધારા આવતા હતા, પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં લાવ્યા. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. ધનબાએ પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચનવર્ણી થશે. તારી કુખે એક દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અને કાપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપનો અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ छिपाવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણીનગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસના વ્રતનું મહત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા થઈ ગયા અને રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 23મો અને તેની પાવનકારી કથા સાથે.